નમસ્કાર દર્શક મિત્રો, કેટીવીના વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે અને આપણી સાથે શાસ્ત્રીજી જોડાઈ જઈ ગયા છે. દક્ષેશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે કેટીવી ગુજરાતીમાં. તો તમે પણ તમારું જે ભાગ્ય છે જાણી શકો છો. તમને ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે, જે 70 43 33 18 86, બીજો નંબર છે 75 75 08 65 21. તો આ નંબર પર તમે ડાયલ કરી શકો છો અને તમે પણ તમારું જે ભાગ્ય લાભને જાણી શકો છો. અમારા જે શાસ્ત્રીજી છે, દક્ષેશ શાસ્ત્રીજી, જેઓ તમને તમારું ભાગ્ય લાભ જણાવશે. બટ એ પહેલાં આપણે જોઈએ કે આજના દિવસની રાશિઓ કઈ રીતની છે. તો દક્ષેશ શાસ્ત્રીજી, હું તમને જણાવવા માંગીશ કે આજે તમે દર્શક મિત્રોને મેષ રાશિનું આજના દિવસનું મહત્વ શું છે એ વિશે જણાવશો. હર હર મહાદેવ. નમઃ શિવાય શાંતાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગીનામ પતયે નમઃ. ભગવાન શિવજીના ચરણમાં વંદન. આજે આપણે આવતીકાલના 12 રાશિના જાતકો વિશે, આપનો દિવસ અને આપનું ભવિષ્ય કેવું રહેશે તે વિશે જાણીશું. ભચક્રની પહેલી રાશિ એટલે મેષ રાશિ. મેષ રાશિના ભવિષ્ય વિશે જાણતા પહેલા આપણે જાણીશું કે ભાઈ આજે નક્ષત્ર કયું છે. તો આવતીકાલના દિવસ એટલે બુધવારનો દિવસ અને બુધવારના દિવસે પુષ્ય નક્ષત્ર એટલે આજે મંગળવારની રાત્રે પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થશે અને આવતીકાલે સંપૂર્ણ દિવસમાં પુષ્ય નક્ષત્ર રહેશે. એના સાથે અતિગંડ યોગ છે. એટલે જે જાતકનો પુષ્ય નક્ષત્રની અંદર બીજા ચરણમાં જન્મ થયો છે તેવા જાતકોએ પુષ્ય નક્ષત્રની શાંતિ કરાવી. સાથે 27 યોગ છે, એમાંથી જે અતિગંડ નામનો યોગ છે એ અશુભ યોગ છે. એટલે શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય કે જેનો જન્મ અતિગંડ યોગ, ગંડ યોગ, વિષકુંભ યોગ આદિ અશુભ યોગમાં જેનો જન્મ થયો હોય, જેના કારણે એમના જીવનની અંદર મુશ્કેલી, આધિ, વ્યાધિ, બાધા, પીડા આવતી હોય, તેવા લોકો માટે અતિગંડ શાંતિ કરાવવા માટે આ ઉત્તમ દિવસ છે. આપણે ચાલુ કરીશું, જાણીશું કે ભાઈ આવતીકાલનો દિવસ, બુધવારનો દિવસ એટલે મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે. તો મેષ રાશિના જાતકો માટે ચોથો ચંદ્ર એટલે ચોથું સ્થાન સુખ સ્થાન. સુખ સ્થાનની અંદર ચોથો ચંદ્ર હંમેશા સુખમાં વૃદ્ધિ કર્યા કરે. માતાના સુખમાં વધારો થાય, વાહન સુખ મળે, માતા પિતાનું સુખ મળે. સાથે કોઈ ભૌતિક સુખ, સાધન સંપન્નની જો ખરીદી કરવાની ઈચ્છા કરતા હોય તો આજે ખરીદી પણ થઈ શકે છે અને આજનો આપનો દિવસ મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી, આપણે તમે સરસ વાત કરી મેષ રાશિનો જે દિવસની વાત કરી. આ સાથે જ આપણે અન્ય રાશિ જે છે એની વાત કરી. તો વૃષભ રાશિ છે એ અમારા દર્શક મિત્રોને એના વિશે જણાવશો કે કેવો રહેશે એમના માટે દિવસ. આવતીકાલનો દિવસ એટલે વૃષભ રાશિ માટે ત્રીજો ચંદ્ર થાય. વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. એટલે જે સ્ત્રી પુરુષનું નામ બ, વ, ઉ અક્ષરો પર છે તે સ્ત્રી પુરુષ જાતકો માટે આજે ભાઈ બહેનના પ્રેમમાં વધારો થઈ શકે છે. જે પડોશી સાથે જે વ્યવહાર છે એ વ્યવહારમાં સુધારો આવી શકે એવી સંભાવના વધારે પડતી છે. એના સાથે જે ડોક્યુમેન્ટના કામ કરે છે કે જે લખાણ પટ્ટીના કામ છે એવા લોકોને લખાણના કાર્યોમાં પણ આજે સફળતા પ્રાપ્ત થાય એવી છે. અને વિદ્યાર્થીઓ માટે આજે ખાસ ઉત્તમ દિવસ છે. એના સાથે વૃષભ રાશિના સ્ત્રી પુરુષો જે સ્પોર્ટ્સ એટલે રમતગમતના સાથે સંકળાયેલા છે તેવા જાતકો માટે આજનો દિવસ એક ઉત્તમ દિવસ છે. અને વૃષભ રાશિના જાતકો માટે શુક્ર પણ આજે કુંભ રાશિમાં છે. એટલે શુક્ર અને મંગળનો જે રાજયોગ છે એટલે આજના દિવસની અંદર આર્થિક લાભ પણ થઈ શકે એવી સંભાવના વધુ છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરી રાશિની. દર્શક મિત્રો, તમે પણ જો તમારું ભાગ્ય લાભ જાણવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવે છે આ નંબર તમે ડાયલ કરી અને તમારું ભાગ્ય લાભ જાણી શકો છો. અમારા નંબર જે છે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ નંબરને તમે ડાયલ કરી તમે પોતાનું ભાગ્ય લાભને જાણી શકો છો. જ્યાં અમારા શાસ્ત્રીજી છે દક્ષેશજી એ તમને આ વિશે તમારું ભાગ્ય લાભ જણાવશે. આગળ વધીએ તો આપણે મિથુન રાશિ જે છે, મિથુન રાશિ કેવી રહી છે અમારા દર્શક મિત્રોને જણાવશો. જી, મિથુન રાશિ એટલે મિથુન રાશિના અક્ષર છે ક, છ અને ગ. જે સ્ત્રી પુરુષનું નામ ક, છ અક્ષરો પર છે અથવા તો જે સ્ત્રી પુરુષના લગ્ન મિથુન લગ્ન છે એ લોકોને આજે વાણી દ્વારા ધન ઉપાર્જન થઈ શકે છે. પોતાનાથી બીજા સ્થાનમાં ચંદ્રગ્રહ છે એટલે પરિવારની અંદર પ્રેમ વધે, કુટુંબમાં પ્રેમ વધે, નાની મોટી યાત્રા પણ થઈ શકે છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે અને બુધ પણ મીન રાશિની અંદર છે. શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો અને આપ ક્યાંથી બોલો છો જણાવશો. જી હેલો, મારી જન્મ તારીખ છે 15/10/97. જી, આપ ક્યાંથી બોલો છો? સુરેન્દ્રનગરથી. જી, જન્મ સમય આપનો જન્મ સમય શું છે? 4:30 કલાકે.
બરાબર. આપનો પ્રશ્ન જણાવશો. મેરેજ માટે પૂછ્યું. મેરેજ માટે છે, આપના પોતાના માટે છે? હા. જી. 15/10/1997 તારીખ બરાબર છે ને? હા. અને સવારે 4 કલાકે મોર્નિંગમાં આપનો જન્મ થયેલો છે. આપનું સિંહ લગ્ન છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે, એટલે શનિ પોતાનાથી બીજા સ્થાનમાં એટલે અષ્ટમ ભાવની અંદર બિરાજમાન છે, એટલે લગ્નની અંદર રૂકાવટ આવે, લગ્નમાં વિલંબ થાય. કેતુના કારણે જોઈએ એવું જે અસફળ એટલે જે ઈચ્છા હોય એવું પાત્ર આપણને ન પ્રાપ્ત થાય. એના સાથે મંગળ પણ છે, તો મંગળનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. અને વ્યભિચાર થવાના યોગ અત્યારે ઓછા છે, પરંતુ મે મહિના પછી આપના લગ્નના યોગ વધારે પ્રબળ બની રહેલ છે. તો મિથુન રાશિમાં આગળ વધીએ. મિથુન રાશિના જાતકો માટે બીજો ચંદ્ર લાભકારી છે એવું આપણે વાત કરી પહેલા. એના સાથે ચંદ્ર સ્વગ્રહી બળવાન છે, એટલે વાણી દ્વારા કે જાહેર ક્ષેત્રની અંદર જે કાર્ય કરી રહ્યા છે તો એવા જાતકો સ્ત્રી પુરુષો માટે આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે એક ઉત્તમ દિવસ છે ને કલ્યાણકારી દિવસ છે. જી જી મહારાજ, આપણે બીજી રાશિની વાત કરીશું. તો આગળ જોઈએ તો કર્ક રાશિ જે છે, તો કર્ક રાશિના દિવસ કેવો રહેશે? કર્ક રાશિ એટલે કર્ક રાશિના અક્ષર ડ અને હ અક્ષર છે, એટલે જે સ્ત્રી પુરુષનું નામ કર્ક રાશિ પર છે અથવા તો જે સ્ત્રી પુરુષનું કર્ક લગ્ન છે એટલે જલ તત્વનું લગ્ન કહેવાય. એટલે જલ તત્વના જી મહારાજ, જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો અને આપનો જન્મ સમય જણાવશો. હા જી, ફરી એકવાર બોલશો. હા, ફરી એકવાર બોલશો. જન્મ તારીખ. દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આપનો ટીવીનો અવાજ બંધ કરીને ત્યાર પછી જ આપ જણાવશો. આપનો તારીખનો અવાજ અમને સંભળાઈ રહેલ નથી, તો સ્પષ્ટ રીતે સંભળાય એટલા માટે દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આપનો ટીવીનો અવાજ મ્યુટ કર્યા પછી જ આપે કોલ કરવો એવી વિનંતી છે. જી હવે આપની તારીખ જણાવશો સાહેબ. 22/2/1963. હા, 1963. આપનો જન્મનો ટાઈમ જણાવશો. જન્મનો ટાઈમ ખ્યાલ નથી. બીજી વાર બોલશો. જન્મનો ટાઈમ મને ખ્યાલ નથી. બરાબર છે. સાંજના છે. સાંજના છે, બરાબર છે. અને જન્મનું સ્થળ કયું છે આપનું સાહેબ? જામનગર જિલ્લો. જામનગર જિલ્લામાં. આપનું નામ અને આપનો પ્રશ્ન જણાવશો. રમેશભાઈ વાઘેર. હા, આપને આ જનજને ભવિષ્ય માટે પૂછવાનું હતું. રમેશભાઈ, આપનો જન્મ ટાઈમ નથી એટલે આપની લગ્ન કુંડલી ન નીકળે, પણ આપણે જે તારીખ બતાવી છે એ તારીખ પ્રમાણે જો આપણે વાત કરીએ તો આપનું મેષ રાશિ આવે છે ને મેષ લગ્ન આવે છે ચંદ્ર પ્રમાણે. તો મેષ રાશિ ને મેષના ચંદ્ર પ્રમાણે જોઈએ તો રાહુ અને મંગળની યુતિ છે. રમેશભાઈ, ટીવીનો અવાજ બંધ કરો છો તો મારી વાત આપના સુધી સારી ફોન દ્વારા તમે સાંભળી શકશો. આપની કુંડલીમાં રાહુ મંગળનો યોગ બની રહેલ છે, જેના કારણે આપણા જીવનની અંદર મુશ્કેલી, કષ્ટ અને સંઘર્ષ વધારે છે. તો રાહુ મંગળનું નિરાકરણ કરાવો અને નજીકના રહેતા જે ઘોર બાપા હોય એમની સલાહ પ્રમાણે આગળ વધશો તો આપનું જીવન સારું રહેશે. જી જી દક્ષજી, આપણે આગળ વાત કરીએ તો જે કર્ક રાશિ છે એના વિશે વાત કરતા હતા આપણે. તો કર્ક રાશિ માટે એવું પહેલા વાત કરી કે ભાઈ જલ તત્વની રાશિ કર્ક રાશિ છે, અને આજે ચંદ્ર પણ જલ રાશિમાં એટલે સ્વગ્રહી બળવાન છે અને પુષ્ય નક્ષત્રમાં છે. એટલે એવું કહેવાય કે ભાઈ 27 નક્ષત્રો અને 28મું નક્ષત્ર છે ને એક અભિજીત નક્ષત્ર છે. પરંતુ 27 નક્ષત્રની અંદર જો નક્ષત્રનો રાજા હોય ને તો પુષ્ય નક્ષત્ર છે. એટલે આવતીકાલનો દિવસ એટલે પુષ્ય નક્ષત્ર અને નક્ષત્ર રાજા છે, અને નક્ષત્રનો સ્વામી શનિદેવ છે. અને શનિ મહારાજ પણ અત્યારે કુંભ રાશિમાં સ્વગ્રહી પરિભ્રમણ કરી રહ્યા છે. એટલે કર્ક રાશિનો સ્વગ્રહીનો ચંદ્ર આજના મનની ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય. જીવન અને આજનો દિવસ એક સરળતાપૂર્વક પૂર્ણ થાય એવું પણ સંભાવના વધારે છે. સાથે દાંપત્ય જીવનની અંદર મધુરતા, પ્રેમ વધે. જે કુંવારા છે દીકરા દીકરીઓ એમની આજે લગ્નની પણ. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું નામ જણાવશો, આપનું જન્મ સ્થળ તેમજ કયા સમયે જન્મ થયો હતો, તમારું નામ જણાવશો પહેલા. મારું નામ છે કનુભાઈ, પણ મારા બાબાનું પૂછવાનું છે. જી, બાબાનો જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 4/8/94 રાત્રે 10:30. રાત્રે 10:30. શું પ્રશ્ન છે બાબાનો?
બાબાના લગ્ન યોગનું. લગ્ન યોગનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. 4/8/1994 છે ને સાંજે 10:30 જન્મ થયેલો છે. અને જન્મ સ્થળ કયું છે આપનું બાબાનું? કિરણભાઈ. બાબાનો જન્મ સ્થળ કયું છે? હા, ધંધુકા તાલુકાનું વાલિંદા ગામ. ધંધુકા જી, તાલુકાનું વાલિંદા ગામ. બરાબર છે. શું પ્રશ્ન હતો? હા, એના લગ્ન માટે પૂછવું હતું. લગ્ન માટે પૂછવું હતું. બરાબર. 94 જન્મ થયો છે એમનો. હા. જી, લગ્ન થયા નથી, લગ્નની વાત પણ આગળ ચાલી નથી, બરાબર છે? એક વખત થઈને તૂટેલું છે? હા. એક વખત નક્કી થઈને તૂટેલું છે? ના, એકે વાર હજુ વાત નથી થઈ ત્યાં. બરાબર છે. આપે જે તારીખ બતાવી છે એ તારીખ પ્રમાણે એમને પતિ પત્નીના સ્થાનમાં કન્યા રાશિ આવે છે અને કન્યા રાશિનો શુક્ર ત્યાં નીચેનો છે. જો આપની વાત સાચી હોય તો શુક્ર નીચનો હોવાથી લગ્ન જીવન થયા નથી અથવા તો લગ્ન જીવન ખંડિત થવાની સંભાવના વધુ પડતી છે. તો નજીકમાં રહેતા કોઈ સારા જ્યોતિષીની સલાહ લઈ અને યોગ્ય નિર્ણય કરવો અને શુક્રનું રત્ન ધારણ કરવું તો એનાથી તમારો વિવાહ યોગ જલ્દી બનશે દીકરાનો. જી શાસ્ત્રીજી, આપણે આગળ રાશિની વાત કરીએ તો સિંહ રાશિ વિશે વાત કરશો આપ. જી, સિંહ રાશિનો સ્વામી એટલે સૂર્ય અને સૂર્ય એટલે રાજા. આજે સૂર્ય રાશિ અને પુષ્ય નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ અને સૂર્ય જે સંયોગ છે એટલે સિંહ રાશિ માટે આજે ખર્ચનું પ્રમાણ વધી રહે. ખોટી વાણી દ્વારા ક્લેશ, કંકાસ, કલુષતા પણ ઉત્પન્ન થવાની સંભાવના વધુ પડતી છે. જો આપ વાહન ચલાવો છો, 2 વ્હીલર અથવા તો 4 વ્હીલર ચલાવી રહ્યા છો તો આજે સાવધાનીપૂર્વક વાહન ચલાવવું અને આપનો દિવસ આજે મંગલ જાય. એના સાથે સિંહ જી રાશિના જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો? અવાજ આવી રહ્યો છે મારો? હેલો. હા. હા, આપનું નામ જણાવશો? મારું નામ શારદાબેન છે. જી, આપની જન્મ તારીખ? જન્મ તારીખ 30/9/1999 છે. જી. અને જન્મ 5/56 થયેલો છે. એને સરકારી નોકરી ક્યારે મળશે? જી 5:56 સવારના કે સાંજના? અને જન્મ સ્થળ? સાંજના છે. સાંજના. અને જન્મ સ્થળ જણાવશું? અમદાવાદ. અમદાવાદ છે. શું નામ છે બાળકનું? નામ વેદાંત. વેદાંતભાઈ કેવા? દવે. વેદાંતભાઈ દવે. અને સરકારી પ્રશ્ન માટે, નોકરી માટેનો પ્રશ્ન છે. સરકારી નોકરી એટલે આપ વેદાંતભાઈના મમ્મી બોલી રહ્યા છો? તો સર્વપ્રથમ આપ પહેલા આપના ટીવીનો અવાજ મ્યુટ કરી દો, જેથી કરીને આપનો અવાજ મારી પાસે આવે અને મારો અવાજ આપની પાસે આવે. હેલો હેલો હેલો. જી જી તો આપણે વાત કરતા હતા સિંહ રાશિની. જી, તો સિંહ રાશિના જાતકોએ આજે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું, શાંતિથી દિવસ પસાર કરવો. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, તમારું નામ જણાવશો? હાલો, 16/8/1966. હા, તમારું નામ? મારું નામ હેમંતભાઈ. હેમંતભાઈ. અને જન્મ સમય કયો છે આપનો? 7:06 છે ને 11 છે. અને જન્મ સ્થળ ક્યાંથી બોલો છો? જન્મ સ્થળ? સંકેડા. ઓકે, આપનો પ્રશ્ન શું છે? હવે ફરી થોડુંક એ રહે છે ને કઈ ધંધામાં કઈ બરકત નથી રહેતી એમ. બચત નથી થતી ધંધામાં? જી શાસ્ત્રીજી, ધંધામાં બચત નથી થતી. સંખેડામાં આપનો જન્મ છે ને આપનો જન્મ ટાઈમ બીજી વાર બતાવશો ને? આપનું નામ જણાવશો સાહેબ? હેમંતભાઈ. હેમંતભાઈ, આપનો જન્મ ટાઈમ શું છે? જન્મ તારીખ છે 16/8/1966. 66, બરાબર છે. જન્મ ટાઈમ? સમય છે 7:06 અને 11. હા, 11 જન્મ થયો છે. સંખેડામાં જન્મ છે ને આપનો પ્રશ્ન છે કે વ્યવસાયમાં બરકત આવતી નથી એવો પ્રશ્ન છે. આપની કુંડલી તો બહુ સરસ કુંડલી જણાઈ રહી છે અને કદાચ આપણે કુંડલી પહેલા પણ વાત થયેલી છે આપણે એક વખત આ કુંડલી વિશે? ના, મારી વાત કોઈ નહીં વાત નથી થઈ ગઈ. બહુ સરસ છે. જુઓ, આવકના સ્થાનની અંદર એવું કહેવાય કે ભાઈ વૃશ્ચિક રાશિ છે ને વૃશ્ચિક રાશિ પતિ પત્નીના સ્થાનમાં નીચનો મંગળ છે એટલે વધુ મહેનતે આપને સફળતા વધારે મળવાની સંભાવના છે. ગુરુ ગ્રહ છે એટલે ગુરુ ગ્રહ કર્મસ્થાનમાં જવો એટલે કામમાં તો તમને ચોક્કસથી સફળતા મળે એવા ગ્રહ પણ દેખાઈ રહેલા છે. આપ મંગળ અને બુધ એટલે બુધનું દાન કરો અને મંગળવારનું વ્રત કરો, અથવા તો આપના નજીકમાં કોઈ જ્યોતિષ આચાર્ય રહેતા હોય તો એમની ડિટેલમાં એટલે વધુ માહિતી લઈ અને યોગ્ય નિર્ણય કરશો તો ચોક્કસથી આપને સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો? જી, અવાજ આવે છે મારો? હા, હેલો. હા, આપનું નામ જણાવશો પહેલા?
છોકરાનું નામ છે ક્રિશ કેતન કુમાર મોદી. ક્રિશ કેતન કુમાર મોદી. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 26/8/2008. 26/8/2008. જન્મ સમય શું છે? સવારે 10:10 નો ટાઈમ છે. 10:15 થી 10:20. અને જન્મ સ્થળ સુરત. સુરતમાં. ઓકે, શું પ્રશ્ન છે? એના પ્રશ્ન એ છે કે એને ભણવામાં એને મગજ ચાલતું નથી. ભણવામાં મગજ નથી ચાલતું. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રનો પ્રશ્ન છે કે ભણવામાં મગજ ચાલતું નથી. અત્યારે કયા ધોરણમાં? 10મામાં છે કે 11મામાં છે અત્યારે બાળક? 12માં હશે હમણાં, પણ 1 વર્ષ ફેલ થયેલો હતો એટલે હમણાં 9માં છે. બરાબર છે. એટલે જી જી જી. વિદ્યાસ્થાનનો માલિક શનિ છે અને શનિ પોતાના સ્થાનને જોઈ રહ્યો છે, પરંતુ એ મંદ ગ્રહ છે એટલે શનિની ગતિ ધીરે છે, એટલે ધીરે ધીરે એમને અભ્યાસ ચડશે. પરંતુ શનિદેવ છે એ સૂર્યની રાશિ એટલે સિંહ રાશિમાં હોવાથી, શત્રુભ રાશિમાં હોવાથી અસફળતા દેખાય છે. સાથે એમને સંપૂર્ણ કાલસર્પ યોગ બની રહેલો છે, એટલે કાલસર્પનું નિરાકરણ કરવાની જરૂર છે. અને આપના નજીકમાં રહેતા શાસ્ત્રીજી જોડે આના જે નિરાકરણ છે ઉપાય કરવાની જરૂર છે. અને રોજ નિત્ય જો ગણેશજીની 3 માળા કરશે તો એમની પ્રજ્ઞા શક્તિ, બુદ્ધિ શક્તિ, સ્મરણ શક્તિમાં વધારો થશે. એટલે રોજ નિત્ય ગણેશજીની 3 માળા કરવી તો એનાથી પ્રજ્ઞા શક્તિની યાદ શક્તિ વધશે અને સાથે સાથે કાલસર્પનું નિરાકરણ કરાવશો ચોક્કસથી સારી સફળતા પ્રાપ્ત થશે. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો? હાજી, આપનો અવાજ આવી રહ્યો છે બરો? જયેશચંદ્ર ગોહિલ. જય શ્રી ગોહિલ. આપનો જન્મ સ્થળ 6/12/86. અને આપની જન્મ તારીખ શું છે? 6/12/86 પોરબંદર. ઓકે, આપનો પ્રશ્ન? 6/12/86 નહીં, પોરબંદર. હા, શું પ્રશ્ન છે આપનો? મકાન મારે ખાલી આવકમાં કઈ ફાયદો નથી થતો. આવકમાં કોઈ ફાયદો નથી થતો. આપનું નામ અને જન્મ ટાઈમ જણાવશો? જાજી નથી દેખાતા. પહેલા આપનું નામ જણાવો, સમજાય રીતે આપનું નામ જણાવશો અને આપની જન્મ તારીખ ટાઈમ અને કયો સમય હતો જન્મનો? જયેશભાઈ, આપનો જન્મનો સમય આપ જણાવશો? આપનો જન્મ કેટલા વાગે થયેલો અને કયા સ્થળે થયો? 6-7 વાગે બરાબર છે. અને જન્મ સ્થળ પોરબંદર જ છે? પોરબંદર છે. પોરબંદર છે. અને આપનો પ્રશ્ન શું છે એ જણાવો. આપનો પ્રશ્ન શું છે જણાવશો? શું સમસ્યા છે? હા જયેશભાઈ, અવાજ આવી રહ્યો છે? ધંધાની આવકમાં ધંધો દેખાડે. જી, પૈસા આવક શેનું કામ કરો છો આપ સાહેબ? જો આપનો અવાજ અમારી સાથે આવી નથી રહ્યો, પરંતુ આપની કુંડલી પ્રમાણે આપને માર્ગદર્શન આપીએ કે આપની કુંડલીમાં મંગળ ગુરુનો એક રાજયોગ છે, પરંતુ કાલસર્પ યોગના કારણે આપને ઉન્નતિ થતી નથી અને શ્રાપિત દોષ થઈ રહેલો છે. તો શ્રાપિત દોષનું નિરાકરણ તમારા નજીકમાં રહેલા ભૂદેવની સલાહ પ્રમાણે કરશો તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી આપને સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર પાસે જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો પહેલા? હા હા હા, બોલો, અવાજ આવી રહ્યો છે. આપનું નામ જણાવશો પહેલા? હા, મીનાબેન બોલું. મીનાબેન. હા, મીનાબેન બોલું. તારી મીનાબેન. હા, તમારી જન્મ તારીખ જણાવશો? હા, 21/10/65. ઓકે, અને જન્મ સમય? જન્મ સમય છે 4:30 વાગ્યાનો. સવારે કે સાંજે? સાંજનો. સાંજે 4:30 વાગે. ઓકે, જન્મ સ્થળ કયું છે તમારું? અમદાવાદ. અમદાવાદ. અને શું છે પ્રશ્ન આપનો? હા, એટલે મારે ને મારા પતિને છે ને વાતમાં ઝઘડા થઈ જાય છે. પતિ સાથે વાતમાં ઝઘડા થાય છે. જી હા. જી મહારાજ. અને બાબાના મેરેજ પણ નથી થતા. અચ્છા, પતિ સાથે વાતમાં ઝઘડા થાય છે અને બાબાના મેરેજ નથી થતા, એવો પ્રશ્ન છે દર્શક મિત્ર. જી, મીનાબેન, આપની જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે આપની કુંડલીમાં શુક્ર નીચનો રહ્યો છે અને દાંપત્ય જીવનમાં જ છે અને બુધ અષ્ટમ ભાવમાં હોવાથી પતિ પત્નીમાં ક્યાંક મતભેદ કે મનભેદ થવાની સંભાવના વધારે છે. તો પતિ પત્ની એકબીજાને સમજવું જોઈએ, સમજીને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એના સાથે સિંહ રાશિનો મંગળ છે, એટલે સિંહ રાશિનું મંગળ અગ્નિ તત્વમાં હોવાથી રાશિ પણ અગ્નિ તત્વ અને ગ્રહ પણ અગ્નિ તત્વ, એટલે ક્રોધનો ત્યાગ કરો તો આપની કુંડલીમાં એક ગુરુ ઉચ્ચનો કર્ક રાશિનો બની રહેલ છે, એ શુભ ફળ આપે છે, પરંતુ ક્રોધના કારણે, ક્લેશ કંકાસના કારણે ગુરુ ગ્રહ આપને ફળ આપી રહ્યો નથી. તો ઘરની અંદર ક્લેશ કંકાસ ઓછો થાય એવો પ્રયત્ન કરવો. બીજો પ્રશ્ન આપનો બાબાનો છે, તો બીજી વાર આપ કોલ કરી અને બાબાની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ બતાવી અને આપ એમના વિશે પૂછી શકો છો.
જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક જે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો? અવાજ આવી રહ્યો છે? હેલો. તો અવાજ નથી આવી રહ્યો. આપણે સિંહ રાશિની વાત કરતા હતા. જી, તો સિંહ રાશિના જાતકો આવતીકાલ માટે સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો અને આજે મૌન ધારણ કરી અને દિવસ પસાર કરશો તો આપનો દિવસ આપના માટે મંગલકારી, શુભકારી, કલ્યાણકારી રહેશે. જી, આપણે આગળ રાશિની વાત કરીએ તો કન્યા રાશિ છે, કેવી રહેશે એ જણાવશો આપ? જી, કન્યા રાશિ એટલે કન્યા રાશિના અક્ષર પ, ઠ, અણ એટલે જે સ્ત્રી અને પુરુષનું નામ પઠણ અક્ષર પર છે અથવા તો જે સ્ત્રી પુરુષનું લગ્ન કન્યા લગ્ન છે એ લોકો માટે આજે દાંપત્ય જીવનની અંદર સંઘર્ષ, કષ્ટ, પીડા રે, ક્લેશ પણ થવાની સંભાવના છે કોઈ ત્રાહિત વ્યક્તિના કારણે. જી શાસ્ત્રીજી, અનેક જે દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો પ્રથમ? પૂછવાનું છે. આપનું નામ જણાવશો પહેલા? મારું નામ રમેશભાઈ છે. મારા વાઇફ મને પૂછવાનું છે. ઓકે, એમનો જન્મ તારીખ બોલશો આપ? શું છે જન્મ તારીખ? 20/6/1967. જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના કેટલા પછી 4:30. સાંજે 4:30 વાગે. અને જન્મ સ્થળ કયું છે આપનું? મેઘપર ગામ. મેઘપર. શું છે પ્રશ્ન આપનો? પ્રશ્નમાં એવું એના નામે જમીન મિલકત લઈ તો લેણા દેવી કેવી રહેશે? જન્મસ્થળ ક્યાં આવ્યું? જન્મસ્થળ ક્યાં આવ્યું આપનું? મેઘપર ગામ, જામનગર જિલ્લો. નેસવડ, જામનગર. બરાબર. હા, બોલો આપનો પ્રશ્ન બોલો. હવે શું છે પ્રશ્ન? વાઇફ માટે છે. હા, જમીન મિલકતમાં લેણું કેવું છે એ વિશે પૂછવાનું હતું. તો જમીન મિલકતમાં લેણું કેવું રહેશે, કેવું છે? હાજી. દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જે વ્યક્તિનો જન્મ નાના ગ્રામમાં થયો હોય તો એ દર્શક મિત્રોએ આજુબાજુના મોટા શહેર અથવા તો જિલ્લાનું નામ જણાવવાનું રહેશે, જેથી અમે આપની કુંડલી સરળતાપૂર્વક અહીંયા ખોલી શકીએ અને આપની કુંડલી દ્વારા અમે સચોટ માર્ગદર્શન આપવાનો અમે પ્રયત્ન કરી શકીએ. આપનો પ્રશ્ન છે કે જમીન મિલકત બાબતે કેવું રહેશે, તો ચોથું સ્થાન છે એ જમીન વાહન મિલકતનું સ્થાન છે અને એનો સ્વામી શનિ છે અને શનિ પોતાના ત્રીજા સ્થાનમાં છે એટલે જમીન અને મકાનનું સુખ પણ છે, પણ ધીમી ગતિએ મળે. કદાચ પોતાના બાપદાદાની જમીન જો હોય તો એ જમીન પણ લાભ મળવાની સંભાવના વધુ પડતી છે, પરંતુ અહીંયા ગાડી જમીનનું સુખ ઉત્તમ દેખાઈ રહ્યું નથી. પરંતુ કાચી જમીન હોય તો કાચી જમીનનો જો વ્યવસાય કરતા હોય તો પણ સફળતા મળે અથવા તો વારસાઈમાં પણ જમીન મળવાની સંભાવના થોડી ઘણી છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો? હેલો. હા, બોલો. આપનું નામ જણાવશો પ્રથમ? જમીનજી જાની. આપનો અવાજ નથી આવી રહ્યો, થોડું મોટેથી બોલશો. હેલો, જમીનજીભાઈ જાની બોલું છું, અમદાવાદ. જયેન્દ્રભાઈ જાની. હા, મારા સન વિશે પૂછવું છે. હા, તો આપના સનની જન્મ તારીખ જણાવશો અને જન્મ સમય જણાવશો? 22/8/96. 22/8/96. જન્મ સમય શું છે? સવારે 8:30 વાગે અમદાવાદ. સવારે 8:30 વાગે અમદાવાદ. જન્મ સ્થળ? હાજી. હેલો. મેરેજ માટે. બરાબર. આપનો પ્રશ્ન જણાવશો? મેરેજ માટે. બાબાના મેરેજ ક્યારે થઈ શકે? ક્યારે થઈ શકે? બાબાના મેરેજ ક્યારે થઈ શકે શાસ્ત્રીજી? જી, 22/8/1996 નો જન્મ છે જયેન્દ્રભાઈ જાની આપના દીકરાનો. બરાબર છે? અને દીકરાના મેરેજ બાકી છે, એના માટે આ પ્રશ્ન પૂછી રહ્યા છો. પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે અને એવું કહે કે દીકરાના લગ્ન માટે શુક્ર ગ્રહ બળવાન થાય તો શીઘ્ર લગ્ન યોગ થઈ શકે. તો અત્યારે કુંભ રાશિની અંદર શુક્ર મહારાજનું પરિભ્રમણ છે અને શુક્ર મહારાજ મીન રાશિમાં થોડાક દિવસમાં જ આવશે આ જ મહિનાની અંદર, એટલે લગ્ન યોગ બનશે અને જન્મના ચંદ્ર પરથી મે મહિના પછી ગુરુનું પરિભ્રમણ એટલે શુભ નવપંચમ યોગ બનશે. તો એ નવપંચમ યોગ પણ વિવાહકારક બનશે અને શુક્ર મહારાજ મીન રાશિમાં આવશે એટલે આવતા મહિનામાં 24 દિવસ શુક્ર મહારાજ 24 દિવસ મીન રાશિમાં પરિભ્રમણ કરશે. એ સમયે લગ્નની વાત આગળ ચાલે એવી સંભાવના વધુ દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો? હેલો, 16/9 વિપુલ ત્રિવેદી. જી વિપુલભાઈ. વિપુલભાઈ, આપની જન્મ તારીખ અને જન્મ સમય? 16/9/76. 16/9/76. જન્મ સમય શું છે? સાંજના 6 ને 11. બરાબર. અને આપનું જન્મ સ્થળ? રાયપુર, મધ્યપ્રદેશ. રાયપુર, મધ્યપ્રદેશ. આપનો પ્રશ્ન શું છે? ધંધામાં કેવું લેણું છે, આગળનું ફ્યુચર કેવું છે? ધંધામાં શું લેણું છે, આગળનું ફ્યુચર કેવું રહેશે? આપણું જન્મ સ્થળ બીજી વાર બતાવશો સાહેબ? 16/9/76. હા, બરાબર. જન્મ ટાઈમ અને જન્મ સ્થળ?
સાંજનો 6:11 જી, અને જન્મ સ્થળ અને રાયપુર મધ્યપ્રદેશ. રાયપુરમાં જન્મ છે. બરાબર છે. હવે આપનો પ્રશ્ન જણાવશો. રાયપુર, મધ્યપ્રદેશ. ધંધામાં કેવું લેણું છે ને આગળનું ફ્યુચર કેવું છે? જી, રાયપુરમાં જન્મ થયો છે. આપનો જન્મ સારો છે અને આપની કુંડલી પ્રમાણે 16/9/1976 કારણે આપને ભવિષ્યમાં લાભ થાય એવા છે, પણ પરંતુ અત્યારનો સમય, વર્તમાનનો સમય આપના માટે કલ્યાણકારી રહેશે. પરંતુ આજે જે શુક્ર અને શનિની જે યુતિ છે એ યુતિના કારણે અપડાઉન થાય એવી સંભાવના વધુ છે. તો સાવચેતીપૂર્વક આ 2 મહિના પસાર કરવા, ધંધામાં મોટું નુકસાન ના થાય એની કાળજી રાખવાની આવશ્યકતા છે. જો આપ પણ આપનું જે ભાગ્ય જોવા માંગતા હો, ભાગ્ય લાભ આપનું જોવા માંગતા હો, તો તમે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે એ નંબર ડાયલ કરી તમે પણ તમારું ભાગ્ય લાભ જણાવી શકો, મતલબ તમે જાણી શકો છો. શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા સિંહ રાશિની. જી, સિંહ રાશિનું આપણે છેલ્લે જ વાત કરી કે ભાઈ સાવધાનીપૂર્વક આજનો દિવસ પસાર કરવો. અને ત્યાર પછી કન્યા રાશિ આવી. એટલે કન્યા રાશિના અક્ષર છે પ, ઠ, ણ. એટલે જે સ્ત્રી પુરુષનું નામ કન્યા રાશિ પર છે અથવા તો કન્યા લગ્નમાં જેનો જન્મ થયો છે એવા સ્ત્રી પુરુષોએ આજે દાંપત્ય જીવન અંદર ક્લેશ, કંકાસ, કલુષતા થવાની સંભાવના વધુ પડતી છે. સાથે સાથે અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિના કારણે ઘરની અંદર લડાઈ ઝઘડા ના થાય તેની સાવધાની રાખવી. મિત્ર સર્કલ સાથે પણ શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનું નામ જણાવશો. 12/4/1994. 12/4/1994. જન્મ સમય શું છે? જન્મ સમય કેટલા વાગે? સમય સાંજના કેટલા વાગે? બરાબર. આપનું નામ જણાવશો. આપનું નામ શું છે? આપનું જન્મસ્થળ શું છે? રાજકોટ અને બાબા નામ ધવલ. બરાબર. શું પ્રશ્ન છે આપનો? લગ્ન યોગ માટે. હા, આપનું નામ જણાવશો. ધવલભાઈ. રમેશભાઈ મારું નામ છે. મારા સન માટે પૂછવાનું છે. જી જી, રમેશભાઈ, આપનો ટીવીનો અવાજ ચાલુ છે. તો જ્યારે પણ દર્શક મિત્રોને અમે અવારનવાર અહીંથી કહેવામાં આવે છે કે જ્યારે આપ પ્રશ્ન પૂછો ને ત્યારે આપણે ટીવીનો અવાજ બંધ કરીને પ્રશ્ન પૂછવો. આપના દીકરાને કુંડલીમાં પતિ પત્નીના સ્થાનની અંદર મંગળ, બુધ અને સૂર્યની યુતિ છે. એટલે માંગલિક કુંડલી પણ આપણે સામાન્ય કહી શકીએ. એના સાથે આપણે જોઈએ તો મેષ રાશિ અને ચંદ્ર અને શુક્રનો યોગ છે. એટલે અત્યારે ગુરુ પરિભ્રમણ પોતાની રાશિ પરથી ચાલે છે. એટલે વર્તમાનમાં વિવાહ યોગ ચાલી રહ્યા છે. નજીકના કોઈ રહેતા સારા યોગી શાસ્ત્રીની સાથે સલાહ લઈ અને નિવારણ કરાવશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બની રહેલ છે. તો દર્શક મિત્રો, તમે જો ભાગ્ય લાભ તમારું જાણવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન ઉપર તમને 2 નંબર આપેલા છે. આ કોઈ પણ નંબર તમે ડાયલ કરી તમારું ભાગ્ય લાભ તમે જાણી શકો છો. તમારા નોકરીના પ્રશ્નો હોય, લગ્નના પ્રશ્નો હોય, જે ગૃહજીવનના પ્રશ્નો હોય, કરિયરના પ્રશ્નો હોય, કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો તેનું સમાધાન તમે અમારો આ કાર્યક્રમ જે છે ભાગ્ય લાભમાં તમે જાણી શકો છો. જેના માટે ટીવી સ્ક્રીન ઉપર નંબર પણ આપેલા છે. શાસ્ત્રીજી, આપણે કન્યા રાશિ વિશે વાત કરી રહ્યા હતા. જી, એટલે કન્યા રાશિ આજે અન્ય વ્યક્તિના કારણે ગૃહ ક્લેશ, કંકાસ ન થાય એની સાવધાની રાખવી. સાથે સાથે મિત્રો એટલે જૂના મિત્રોની પણ મુલાકાત થઈ શકે એવી છે. પડોશી સાથે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો. વેદાંત વાલજીભાઈ દવે. આપનો જે જન્મ તારીખ શું છે અને આપનો જન્મ સમય? 30/9/99. અને આપનો જન્મ સમય? સાંજે 5:45 વાગે. સાંજે 5:45 વાગે. 5:45 વાગે અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન જણાવશો. નોકરી ક્યારે મળશે મારા બાબાને? બાબાને નોકરી ક્યારે મળશે? જાની સાહેબ, આપને ટીવીનો અવાજ આવી રહ્યો છે. 20/9/1999 છે ને? જાની સાહેબ, આપના દીકરા અને વેદાંતભાઈની કુંડલીમાં 20/9/99 છે ને? હેલો. ઓકે, ફોન કપાઈ ગયો છે. તો આપણે વાત કરતા હતા, બીજા એક દર્શક મિત્ર આવી ગયા છે. જી, આપનું નામ જણાવશો. હું જામનગરથી બોલું છું. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 12/3/2005. અને જન્મસ્થળ અને સમય? સમય સવારે 8:40 અને જામનગર. શું પ્રશ્ન છે બાબા માટે?
એને કેરિયર વિશે પૂછવાનું છે અને એની બાળક તબિયત નથી રહેતી બરાબર. અચ્છા, એમના સ્વાસ્થ્ય અને કરિયર વિશે પૂછી રહ્યા છે. જી, અત્યારે બાળક શું કરી રહ્યો છે? અભ્યાસ કોલેજમાં છે કે 12મા ધોરણમાં છે? હા, કોલેજમાં છે, BBA ના સેકન્ડ યરમાં છે. બરાબર છે, બરાબર છે. એમનું મીન લગ્ન છે ને મીન લગ્નમાં ચંદ્ર બુધની યુતિ છે અને છઠ્ઠા ભાવ એટલે રોગ શત્રુ સ્થાનનો માલિક સૂર્ય પોતાનાથી 12મે છે, એટલે આત્મવિશ્વાસની કમી છે. કારણ કે શત્રુ રાશિમાં સૂર્ય હોવાથી એટલે સવારે નિત્ય વહેલા ઉઠીને જો સૂર્ય નમસ્કાર કરે, સૂર્યનારાયણને અર્ઘ્ય જળ ચડાવે તો આરોગ્ય સારું રહેશે. એના સાથે ગુરુવારનું વ્રત કરે અને ગુરુનું રત્ન ધારણ કરે તો ચોક્કસથી વિદ્યા અભ્યાસમાં પણ સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો, જન્મ તારીખ જણાવશો? પીએસ સરવૈયા. જી, આપની જન્મ તારીખ? 25/6/1967. અને જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરના 4 વાગે. બરાબર. તો આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન, મારા બાબાને પરમેનન્ટ નોકરી ક્યારે થશે? બાબાને કાયમી નોકરી ક્યારે મળશે એવો પ્રશ્ન છે. જન્મ સ્થળ શું છે બાબાનું? બાબાનું જિલ્લો પોરબંદર, કુતિયાણા. બરાબર છે. અત્યારે નોકરી સરકારી નોકરી છે કે પ્રાઇવેટ નોકરી છે? અત્યારે પ્રાઇવેટમાં જોબ છે. જી, પ્રાઇવેટમાં જોબ છે અને તમારો પ્રશ્ન છે કે બાબાને પરમેનન્ટ નોકરી ક્યારે મળશે અને કઈ લાઈનમાં છે, શેમાં છે, કયા ડિપાર્ટમેન્ટમાં? PGVCL. બરાબર છે. નોકરી સ્થાનનો માલિક શનિ છે ને શનિ સ્વગ્રહી અને છઠ્ઠા સ્થાનમાં છે ગુરુની રાશિમાં, એટલે નોકરી તો સારી મળશે ને ગુરુની દ્રષ્ટિ પણ ત્યાં છે એટલે નોકરી સારી રહેશે. પણ સરકારી નોકરી મળવાની સંભાવના ઓછી છે. એટલે પ્રાઇવેટ નોકરીના જે નિયમ હોય એ નિયમ પ્રમાણે એમને જેટલું વધુ કરશે, જો કંપની રહેતા હોય તો એમને પરમેનન્ટ નોકરી મળશે, અથવા તો કોઈ સારી જે પરમેનન્ટ રાખતા હોય ત્યાં આગળ એપ્લાય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ બીજી નોકરી મળે ત્યારે જ આ નોકરી છોડવી, અન્યથા છોડવી નહીં. અને શનિ ગ્રહના કારણે જેટલી સર્વિસ વધારે કરશે એટલી એમની નોકરી મજબૂત બનશે એવું આ ગ્રહ દશા કહી રહી છે. જે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો, આપનો જન્મ તારીખ જણાવશો? હેલો, હા, બોલો. મારા બાબા માટે પૂછવું હતું. હા, બાબાનું નામ શું છે અને જન્મ તારીખ? ધર્મેશ ચાંદ, ધર્મેશ નામ છે અને એના જન્મ તારીખ છે 4/9/1995. સમય તો 4:55 સવારે, વહેલી સવારે. બરાબર. શું પ્રશ્ન છે? એના મેરેજ માટે પૂછ્યું તો 29મું વર્ષ બેસી ગયું છે તો મેં કઈ મેળ નથી પડતો મારે. જી, સવારે 4:55 જન્મ છે. જન્મ સ્થળ કયું છે એમનું? રાજકોટ જ. રાજકોટમાં જન્મ થયો છે. બરાબર છે. અને લગ્ન વિવાહ બાકી છે, 29 વર્ષ થયા પણ ક્યાંય લગ્નનો મેર પડતો નથી. શું કરી રહ્યો છે બાળક? અભ્યાસ કરે, પતિ અત્યારે નોકરી કરે છે કે બિઝનેસ? ઇલેક્ટ્રિકની દુકાનમાં જાય છે, કોમ્પ્યુટરનું કરે છે. બરાબર છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે ને પોતાનાથી બીજા સ્થાનમાં અષ્ટમ સ્થાન એટલે ખાડાના સ્થાનમાં છે, એટલે વિવાહમાં વિલંબ બતાવી રહ્યો છે. તો શનિદેવના જપ કરે, શનિદેવનું દાન કરે અને નિત્ય અથવા તો દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈને તેલ સિંદૂર અડદ ચડાવે અને શનિદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. અને માંગલિક કુંડલી પણ છે તો મંગળનું પણ નિરાકરણ કરાવવું જરૂરી છે. તો દર્શક મિત્રો, તમે પણ જો તમારો ભાગ્ય લાભ જાણવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, અત્યારે તમે આ નંબર ડાયલ કરો અને તમારું ભાગ્ય લાભ તમે જાણી શકો છો. શાસ્ત્રીજી, આપણે વાત કરીશું હવે તુલા રાશિ વિશે. જી, તુલા રાશિ એટલે રત, એટલે જે સ્ત્રી પુરુષનું નામ ર અને ત અક્ષર પર છે અથવા તો જેનું તુલા લગ્ન છે એ લોકોના માટે આજે 10મો ચંદ્ર લાભકારી રહે. જી જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો, આપનું જન્મ તારીખ જણાવશો? આપનો ટીવીનો આપણો અવાજ નથી આવતો, ફરીથી બોલશો. દિવ્યેશ પટેલ. દિવ્યેશ પટેલ. 92. જી, આપનો જન્મ સમય? જન્મ સમય 10:12 ગાંધીનગર. જન્મ સ્થળ કયું છે? ગાંધીનગર. ગાંધીનગર. ઓકે, આપનો પ્રશ્ન શું છે? ક્યારે મેરેજ થશે બાબાનું? બાબાના મેરેજ ક્યારે થશે? જી, ગાંધીનગરમાં આપણો બાળકનો જન્મ છે, પણ સવારનો જન્મ છે કે સાંજનો જન્મ છે જણાવશો? સવારે 10-12 બરાબર છે ને? હા જી. અને વિવાહ યોગ માટે આપ પૂછી રહ્યા છો. પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર પોતાના સ્થાનથી જોઈ રહ્યો છે, એટલે મે મહિના પછી વિવાહ યોગ બની રહેલ છે. ગુરુની દ્રષ્ટિ પણ પતિ પત્નીના સ્થાન પર છે, એટલે ચોક્કસથી મે મહિના પછી એમને 12-13 મહિના વિવાહનો યોગ બનશે તો વિવાહ થઈ શકે એવી સંભાવના વધુ પડતી છે.
પરંતુ શનિ અને ચંદ્રનો જે વિષયોગ છે એ વિષયોગના કારણે વિવાહમાં બાધા આવી રહ્યું છે. તો વિષયોગનું નિરાકરણ કરાવીને નિત્ય જો મહાદેવજીની ભક્તિ કરવામાં આવે તો શીઘ્ર વિવાહ યોગ બનશે. શાસ્ત્રીજી આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું નામ જણાવશો? અમારું નામ જ્યોત્સનાબેન છે. જી આપની જન્મ તારીખ જણાવશો, જન્મ સમય અને જન્મ સ્થળ? અમારા બાબાનો પ્રશ્ન પૂછવાનો છે. હા, એની જન્મ તારીખ બોલશો બાબાની? એની જન્મ તારીખ છે 1977. 1977. તારીખ કઈ છે? તારીખ 9 સપ્ટેમ્બર. 9 સપ્ટેમ્બર. અને સમય કયો છે જન્મનો સમય? જન્મનો સમય 11:30. સવારે કે સાંજે? સવારે. બરાબર. અને સ્થળ કયું છે જન્મ સ્થળ? સુરત. સુરત. બોલો બાબાનો શું પ્રશ્ન છે? પ્રશ્ન લગ્ન નથી થયા અને ઘણો મોટો છે, પુત્રનો જન્મ છે, લગ્ન થયા જ નથી હજુ એના, અને ઘર લેવું છે તે પણ નથી, કશું થતું, કઈ થતું જ નથી કામ એનું બિચારાનું. તો દર્શક મિત્રોનું કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરે છે અહીંયા ગાડી આપણે ઇન્કમટેક્સમાં ઓપરેટર છે, કોમ્પ્યુટર તે બી કોન્ટ્રાક્ટ બેઝ પર છે. બોલો જી શાસ્ત્રીજી. કેટલા વર્ષ થઈ ગયા, કશું જ થતું નથી ભાઈ, અમારું કશું થતું નથી. બરાબર. આપનું શુભ નામ જણાવશો? મારું નામ જ્યોત્સનાબેન છે. જ્યોત્સનાબેન, આપના બાળકની જે તારીખ બતાવી એ પ્રમાણે છે ને, એમને કાળસર્પ યુગમાં જન્મ થયેલો છે. કાર જન્મ જી. અને શનિ ને સૂર્યનો શ્રાપિત દોષ છે. સૂર્ય સ્વગ્રહી છે, એટલે વધુ મહેનત કરે અને ભગવાન શિવજીની ભક્તિ કરશે ને તો ચોક્કસ ભગવાનના આશીર્વાદથી સફળતા જરૂરથી મળી રહે એવી સંભાવના ચોક્કસ છે. અને સૂર્ય સ્વગ્રહી છે, પરંતુ શનિ સાથે શ્રાપિત દોષ થયેલો છે, એટલે આત્મવિશ્વાસ ખોયા વગર જો મહેનત કરશે તો ભગવાનના આશીર્વાદથી ને કુળદેવીની કૃપાથી સફળતા મળી શકે એવા ગ્રહો પણ છે. 40 વર્ષ કે 42 વર્ષ પછી જ કાળસર્પ યોગવાળા વ્યક્તિઓને સફળતા મળતી હોય છે. એક દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જે લોકોની કુંડલીની અંદર કે જેમની કુંડલીની અંદર કાળસર્પ યોગ છે, તો કાળસર્પ યોગથી કોઈ ગભરાવાની આવશ્યકતા નથી. કાળસર્પ યોગ રાજયોગ છે. અને કાળસર્પ યોગ એવું કહી શકાય કે ભાઈ વોશિંગ મશીનની અંદર જ્યારે આપણે કપડાં ધોઈએ તો કપડાં જે 2 કે 3 વખત થયા પછી જે શુદ્ધ થાય છે, એવી રીતે કાળસર્પ યોગવાળા 40 કે 42 વર્ષ સુધી સંઘર્ષ ને કષ્ટ ભોગવે છે, પરંતુ 40 અને 42 વર્ષ સુધી કાળસર્પ યોગવાળા માટે એક ઉત્તમ જીવન હોય છે. એટલે એનાથી કંઈ ગભરાવાની આવશ્યકતા નથી. ભગવાન શિવજીની ભક્તિ કરશો, જરૂરથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો? જી. તો અવાજ નથી આવી રહ્યો. શાસ્ત્રીજી, આપણે તુલા રાશિની વાત કરી રહ્યા હતા. જી. તુલા રાશિના જાતકો એટલે 10મો ચંદ્ર પ્રબળ રાજયોગ કરી રહ્યા છે. આજના દિવસે સરકારી કામકાજમાં, રાજ્યના કામકાજની અંદર સફળતા મળે. જે સ્ત્રી પુરુષ તુલા રાશિના વ્યક્તિ છે, એટલે રત અક્ષરો પર જેનું નામ છે, એ લોકો જો સરકારી કોઈ કામકાજ કરવા માંગતા હોય તો પણ આજે સફળતા મળવાની સંભાવના વધુ છે. એના સાથે નોકરી અને વ્યવસાયની અંદર પણ સફળતા મળી શકે એવા બહુ શુભ દિવસ છે. આજે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવામાં આવે તો ચોક્કસથી સુખ અને સાધનમાં વૃદ્ધિ થઈ શકે છે, પરંતુ સુખના ભૌતિક સુખમાં પણ વ્યય થઈ શકે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારે છોકરા માટે પૂછવાનું છે. હા, છોકરાનું નામ શું છે? જતીન. જતીન. હા. જન્મ તારીખ બોલશો એની, જતીનની? એની 8/11/86. 8/11/86. જન્મ સ્થળ અને જન્મ સમય? જન્મ સ્થળ બારડોલી ને જન્મ સમય સવારના 11:30. સવારે 11:30 બારડોલી. આપનો પ્રશ્ન શું છે બાળકનો પ્રશ્ન? છોકરાનું મેરેજ નથી થતું ને બધું કર્જમાં બહુ ડૂબાઈ ગયો છે. મેરેજ નથી થતા? જી. હા. આપનો અવાજ, ટીવીનો અવાજ બંધ છે ને આપનો બેન? જી. જી જી. પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે અને પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે વિવાહમાં બાધા આવી રહ્યું છે. તો બુધવારનું વ્રત કરો, બુધનું દાન કરો, ગાયને લીલું ઘાસ અને મગ પણ ખવડાવો તો એનાથી વિવાહ યોગ બનશે. સાથે 7:30 પનોતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, તો દર શનિવારે હનુમાનજીના મંદિરે જવાની આદત રાખશો તો ચોક્કસ દાદાના આશીર્વાદથી સફળતા જરૂરથી મળશે. જી શાસ્ત્રીજી. જી. તો તમે પણ તમારો ભાગ્ય લાભ જાણવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન ઉપર 2 નંબર આપેલા છે. કોઈ પણ એક નંબર તમે ડાયલ કરી તમે પોતાનું ભાગ્ય લાભ જાણી શકો છો. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. હા, આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારું નામ મારા દીકરા માટે પૂછવાનું છે. હા, એમનું નામ જણાવશો? એનું નામ ઇન્દ્રજીત છે. હા. અને એની જન્મ તારીખ 3/2/98 છે.
3/2/98. જન્મ સમય શું છે અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ગામ ઈઠો ઊંઝાદોડી. ટાઈમ શું છે જન્મનો સમય? જન્મ છે રાત્રે 2:45. રાત્રે 2:45. શું પ્રશ્ન શું છે? એટલે આ લગ્ન માટે પૂછવાનું છે. લગ્ન માટેનો. લગ્ન નથી થઈ રહ્યા. જી શાસ્ત્રીજી. જી 2:45 નો રાત્રે જન્મ છે, પરંતુ 3 તારીખે રાત્રે કે 2 તારીખે રાત્રે? એટલે 3 તારીખ સવારે 2 તારીખે રાત્રે. 2 તારીખની રાત્રે જન્મ થયો છે એટલે 3 તારીખ આવે, બરાબર છે. રાત્રે 12 વાગ્યા પછી તારીખ બદલાઈ જાય એટલે 3 તારીખ આવે, બરાબર છે. તો આપનો પ્રશ્ન છે કે દીકરાના વિવાહ બની રહેલા નથી, તો વિવાહ યોગ ક્યારે બનશે? તો પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને ગુરુ મંગળનો લક્ષ્મી યોગ બની રહ્યો છે. શુક્ર ધન સ્થાનમાં છે એટલે કાકાના માધ્યમથી શીઘ્ર વિવાહ યોગ બને, કાકા અથવા તો કાકીના માધ્યમથી વિવાહ યોગ બની રહે એવું સામાન્ય આપણે ગ્રહ નક્ષત્ર પ્રમાણે કહી શકીએ. માંગલિક કુંડલી છે તો મંગળનું નિરાકરણ કરાવવું, અને એક અંગારક યોગ બની રહ્યો છે તો અંગારક યોગનું પણ જો નિરાકરણ કરવામાં આવે તો શીઘ્ર વિવાહ યોગ બનશે, અને અત્યારે વિવાહ યોગ ચાલુ છે. જે શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો. હેલો. હા, આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ. શૈલેષ સુવાળ. આપની જન્મ તારીખ? આપનો અવાજ નથી આવી રહ્યો સર. હેલો હેલો હેલો. તો અવાજ નથી આવી રહ્યો. આપણે તુલા રાશિની વાત કરતા એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો. આપનું નામ જણાવશો પ્રથમ, અને ત્યારબાદ જન્મ તારીખ, જન્મ સ્થળ જણાવો. મારા બાબાનું નામ છે અનિલ કુમાર છે. અનિલ કુમાર. હા, અને જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 8 અને 8મા મહિનાની 19 તારીખ. 8મા મહિનાની 19 તારીખ. જન્મ સમય શું છે સર? કઈ સાલમાં જન્મ છે? સાંજે 7 વાગે. સાંજે 7 વાગે. કઈ સાલમાં જન્મ છે? 19/8 1993 માં જન્મ છે. સાંજે 8 વાગે જન્મ થયો છે બાળકનો. 7 વાગે. 7 વાગે 19 કલાક. અને જન્મ સ્થળ કયું છે? સુરત. સુરતમાં જન્મ છે. સુરતમાં જન્મ છે. પ્રશ્ન શું છે આપણે દીકરાનો? મારે છોકરાનું મેરેજ નહીં થતું. આપ થોડુંક જોશથી બોલશો તો અમને વ્યવસ્થિત અવાજ સંભળાય તો અમે તમારો સવાલનો જવાબ આપી શકીશું. એ બાબાનું મેરેજ નહીં થતું. બાબાના મેરેજ થતા નથી એવો આપનો પ્રશ્ન છે. સૂર્યચંદ્ર અમાસનો જન્મ છે કે 14નો જન્મ છે બાબાનો? અમાસનો જન્મ છે કે 14નો જન્મ થયો છે બાબાનો? 14નો જન્મ છે. તો 14ની શાંતિ કરાવો, કેમ કે પતિ પત્નીના સ્થાનમાં 14 નહીં હોય. કદાચ એક વખત જન્માક્ષર ડિટેલમાં અભ્યાસ કરાવડાવશો, કેમ કે 14 નહીં હોય. પરંતુ આગળ તમારો સવાલ છે કે લગ્નમાં વિલંબ આવે છે, તો શનિ અને ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે અને સૂર્યચંદ્ર ભેગા રહ્યા છે. તો આગળ વિષયોગના કારણે લગ્નમાં બાધક આવે છે. તો કઈ તિથિમાં જન્મ છે? 14 કે અમાવાસ્યા છે કે અમાવાસ્યાની પ્રતિપદા છે? એટલે જે વ્યક્તિનો જો દર્શ અમાવાસ્યા હોય અથવા તો આખી અમાવાસ્યા એટલે કુહુવાલી કે સિની અમાવાસ્યા, 3 અમાવાસ્યામાં જો કોઈ એક અમાવાસ્યામાં જન્મ હોય અથવા તો 14નો જન્મ હોય તો એમના જીવનની અંદર પ્રગતિ ઉન્નતિમાં રૂકાવટ આવતી હોય છે. તો જે સ્ત્રી પુરુષનો જન્મ 14 અથવા તો અમાસના દિવસે થયો હોય તો ચોક્કસથી એનું નિરાકરણ કરાવવું. તો આપના દીકરાની કુંડલી પણ આપના નજીકમાં રહેતા જ્યોતિષ આચાર્યની સલાહ લઈને આગળ વધશો તો સફળતા જલ્દી મળશે. જે શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો. હાજી, આપનું નામ જણાવશો. તો નેટવર્કનો ઇસ્યુ લાગે છે. તો આપણે વાત કરતા હતા શાસ્ત્રીજી વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષર. જે સ્ત્રી પુરુષનું નામ ન અને ય અક્ષર પર છે અથવા તો એમનું વૃશ્ચિક લગ્ન છે એ લોકો માટે આજે ભાગ્ય એટલે શુભ 9 યોગ બની રહ્યો છે. કર્ક રાશિનો ચંદ્ર એટલે કર્કથી વૃશ્ચિક રાશિ ગણતા 9 યોગ બને છે. અને 9 યોગ હંમેશા સફળતા આપે, ભાગ્યની ઉન્નતિ કરે, બુદ્ધિ દ્વારા કરેલા કાર્યમાં સફળતા મળે. જે વાણીના ક્ષેત્રમાં અથવા તો જે જાહેર ક્ષેત્રની અંદર
કે ડૉક્ટર વકીલ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે એવા લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે અને દૈનિક આવક એટલે દૈનિક વ્યવસાય જે કરીએ છીએ એ લોકોને દૈનિક આવકમાં પણ વધારો થાય એવી સંભાવના વધુ પડતી છે. તો દર્શક મિત્રો, તમે પણ તમારો ભાગ્ય લાભ જાણવા માંગતા હોય, તમારા કોઈ પ્રશ્ન હોય, તમારા લગ્નના પ્રશ્ન હોય, ગૃહજીવનના પ્રશ્ન હોય, કરિયરના પ્રશ્ન હોય કે અન્ય જમીનના કે સંપત્તિના પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોના જવાબ તમને અમારા આ કાર્યક્રમ ભાગ્ય લાભમાં મળશે. ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે આ નંબર અત્યારે તમે ડાયલ કરો અને તમારું ભાગ્ય લાભ જાણી શકો છો. તો આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો. હા, આપનું નામ જણાવશો અને જન્મ તારીખ. મોતીભાઈ બોલું છું. હા, જન્મ તારીખ જણાવશો. મારો ફોન છે મિહિર કરીને. હા, મિહિર. એની જન્મ તારીખ 19/11/2003. જન્મ સમય છે 9 ની આસપાસ સવારે કે સાંજે? સવારના. જન્મ સ્થળ ભરૂચ. ભરૂચ. એના લગ્ન કરશે કે લવ મેરેજ કરશે? અચ્છા, નોકરી શું કરશે? લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ થશે? નોકરીનો પ્રશ્ન શાસ્ત્રીજી. 19/11/2003 નો જન્મ છે, બરાબર છે ને? સાલ તો બરાબર છે, એટલે હજી ઉંમર નાની છે. તો લવ મેરેજ ને લગ્ન કરતા આપણે જો અભ્યાસ પર ધ્યાન આપીશું તો વધારે સારું રહેશે એમના કેરિયર માટે, કેમ કે તમે કેરિયરનો પણ પ્રશ્ન સાથે પૂછી રહ્યો છે. તો સફળતા માટે અભ્યાસ અને આપણા દેશની ને આપણા ઘરની જો ઉન્નતિ કરવી હોય તો ચોક્કસ સારો અભ્યાસ કરવો જરૂરી છે. 20-21 વર્ષની ઉંમર છે બાળકની, તો અત્યારે લગ્ન કરતા જો અભ્યાસમાં ધ્યાન આપે તો વધુ સફળતા મળશે. પરંતુ આપના દીકરાને કઈ ભાણિયાની કિંમતમાં જી જામનગર છે અત્યારે. બરાબર છે, બરાબર છે, બહુ સરસ છે. શનિ મહારાજ એમના પતિ પત્નીના સ્થાનમાં છે એટલે વિવાહમાં વિલંબ થશે ને લવ મેરેજ કરે એવી સંભાવના નથી. એટલે એરેન્જ મેરેજ જ કરવા અને લગ્ન જીવન કદાચ ખંડિત થાય એવી પણ સંભાવના છે. તો સાવચેતીપૂર્વક યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવા તો એમનું લગ્ન જીવન ઉત્તમ રહેશે. તો અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો, આપનો જન્મ તારીખ જણાવશો. હા, મીનાબેન બોલું. જી મીનાબેન, આપનું જન્મ તારીખ. મારા બાબા વિશે પૂછવાનું છે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવશો અને એનો સમય, જન્મ સમય. 23/10/95 12:30 વાગ્યાનો સમય, સોમવાર. બપોરે કે રાત્રે? બપોરે કે રાત્રે? જન્મ સમય? સવારે બપોરે. જન્મ સ્થળ? જન્મ સ્થળ કયું છે આપનું? માણસા. માણસા. અને શું પ્રશ્ન છે? બાબાને મેરેજ નથી થતા. બાબાના મેરેજ નથી થતા, શાસ્ત્રીજી. જી, 23/10/1995 છે ને માણસાનો એમનો જન્મ થયો છે. સવારનો જન્મ છે ને લગ્ન ક્યારે થશે, લગ્ન થયા નથી એ પ્રશ્ન આપનો છે. તો વિવાહ યોગ માટે એમના માટે એક તો નિત્ય સવારે સૂર્ય નમસ્કાર કરવા, મંગળ 12મા સ્થાનમાં છે એટલે માંગલિક કુંડલી પણ કહી શકાય, અને બુધ પણ છે એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ. બુધ એમની કુંડલીમાં ઉચ્ચનો અને બળવાન થઈ રહ્યો છે એટલે વિવાહ યોગ હજી એવું કહેવાય જો અત્યારે 1-1.5-2 મહિનામાં થાય તો ખરું, બાકી લગ્નમાં વિલંબ થઈ શકે એવી સંભાવના વધુ પડતી છે. તો મંગળનું રત્ન ધારણ કરવું, મંગળની ઉપાસના કરવી, મંગળવારના વ્રત કરવા, અને એનાથી વિશેષ કંઈ આપના બાજુમાં કોઈ જ્યોતિષ આચાર્ય રહેતા હોય તો એમની સલાહ લઈને આગળ એનું નિરાકરણ કરવું તો ચોક્કસથી વિવાહ યોગ શીઘ્ર બનશે. તો દર્શક મિત્રો, તમારા પ્રશ્ન હોય, તમારા લગ્ન નથી થતા અથવા તો સંપત્તિના પ્રશ્ન હોય, સંપત્તિ રહેતી નથી, બાળકોના લગ્ન નથી થતા કે બાળકો તમારા કયામાં નથી, વગેરે જેવા કોઈ પણ તમારા પ્રશ્ન હોય જેમાં ભાગ્ય લાભ તમે જાણી શકો છો. ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે આ નંબર તમે અત્યારે જ ડાયલ કરી તમારું જે ભાગ્ય લાભ તમે જાણી શકો છો. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા હવે ધન રાશિની વાત. ધન રાશિ એટલે ધન રાશિના જાતકો માટે આજે 8મો ચંદ્ર એટલે 8મો ચંદ્ર અચાનક લાભ આપી શકવાની સંભાવના વધારે પડતું છે. ચંદ્ર સ્વગ્રહી છે ને આજે પુષ્ય જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો. સંજયભાઈ મારું નામ છે. સંજયભાઈ. હા, અને મારી જન્મ તારીખ છે 24/3/1963. 1963. 24/3/1963. જન્મ સમય શું છે અને જન્મ સ્થળ શું છે? જન્મ સમય રાત્રે 2:30 વાગે. રાત્રે 2:30 વાગે. અને સ્થળ? સ્થળ બિલીમોરા. બિલીમોરા. બરાબર. જે આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન કઈ મારી તબિયત તંદુરસ્ત રહે છે. તબિયત નાંદુરસ્ત રહે છે. જી શાસ્ત્રીજી. જી, એક તો તબિયતના આરોગ્ય માટે આપ
નિત્ય ભક્તિ શિવજીની કરો તો ચોક્કસથી તમારું આરોગ્ય સારું રહેશે. મહામૃત્યુંજયના જપ મંત્ર ફાવતો હોય તે કરવાનો ન ફાવતો હોય તો ઓમ નમઃ શિવાયનો ષડાક્ષરી મંત્ર જપ કરવાથી પણ આપનું આરોગ્ય સારું રહેશે. એને સાથે વાત કરીએ તો શત્રુ સ્થાન રોગ સ્થાનનો માલિક છે શુક્ર છે, અને શુક્ર આપની કુંડલીમાં માર્કેટ શનિ સાથે થયું છે, અને અત્યારે શનિ શુક્રની યુતિ છે. એટલે ડૉક્ટરની સલાહ પ્રમાણે જો આપ ચાલશો તો ચોક્કસથી અત્યારે સ્વસ્થ થવાના યોગ સારા બની રહેલ છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ જણાવશો. જી જયેશ પ્રજાપતિ છે. જયેશ પ્રજાપતિ, આપની જન્મ તારીખ જણાવશો અને જન્મ સમય. મારી તારીખ 6/5/91 છે. જન્મ સમય બપોરે 2:00 ની આજુબાજુ છે. જી જન્મ સ્થળ કયું છે? આપનો અવાજ નથી આવી રહ્યો. જન્મ સ્થળ અમદાવાદ છે. અમદાવાદ આવ્યો અવાજ? અમદાવાદ. હા, આપનો પ્રશ્ન બોલો જયેશભાઈ. શું છે, મારા લગ્ન ત્યાં છે, તો છોકરા માટેનો પ્રશ્ન હતો. છોકરા માટેનો પ્રશ્ન. શાસ્ત્રીજી. જયેશભાઈ, સંતાન માટે તમારે અને તમારી પત્ની બંનેની કુંડલી બતાવવી પડશે, કેમ કે એક કુંડલી પરથી યોગ્ય નિર્ણય આપણે ન આપી શકીએ. કેમ કે સંતાન છે એ પતિ પત્નીના એટલે સ્ત્રી અને પુરુષ બંનેના સંયોગથી બનતું હોય છે. તો બંનેની કુંડલી બતાવી અને આપ યોગ્ય માર્ગદર્શન ભવિષ્યમાં અમારા સાથે લઈ શકો છો. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું નામ જણાવશો, આપની જન્મ તારીખ અને સમય. નમસ્કાર. હા, આપનું નામ જણાવો. મહેશ કુમાર બોલું છું. એની જન્મ તારીખ 24/9/1988. જન્મ સમય રાત્રે 9:15. રાત્રે 9:15. જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. આપણો પ્રશ્ન જણાવશો. લગ્ન વિશે વાત કરી. લગ્ન વિશે વાત કરી છે શાસ્ત્રીજી. જી, જન્મ સ્થળ અમદાવાદ છે. અમદાવાદ છે. જી, અને લગ્ન ક્યારે થશે એ પ્રશ્ન આપનો છે. પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે. જી, કારણ કે એકવાર પણ તૂટેલું છે. બરાબર છે. જી, મેષ લગ્ન છે અને સપ્તમ સ્થાનનો માલિક પતિ પત્નીનો સ્થાનનો માલિક શુક્ર છે, અને માંગલિક કુંડલી છે એટલે મંગળ છે. મંગળનું નિરાકરણ કરાવશો અથવા તો મંગળવારના વ્રત કરો, અથવા તો દર મંગળવારે 21 સોપારી શિવજીના મંદિરમાં અથવા તો ગણેશજીના મંદિરમાં અર્પણ કરશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. એમને શુક્ર પણ સુખ સ્થાનમાં છે એટલે લગ્ન પછી જ એમનું ભાગ્યોદય અને સુખમાં વૃદ્ધિ થશે એવા ગ્રહ નક્ષત્ર બતાવી રહ્યા છે. પરંતુ સાડાસાતી પનોતી છે અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી એમના લગ્ન જીવન પણ વિવાહ પણ યોગ બનશે અને લગ્ન જીવન સારું જશે. તો ભાગ્યલાભમાં તમને ઘણા બધા તમારા પ્રશ્નો આવ્યા અને શાસ્ત્રીજીએ તમામ પ્રશ્નોના જે નિરાકરણ આપ્યું છે. તો ભાગ્યલાભ જે KTVનો વિશેષ કાર્યક્રમ છે ભાગ્યલાભ, એમાં હાલ પૂરતું બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.